હેલો મિત્રો, તમે બધા કેમ છો? મજામાં હશો? જય શ્રી કૃષ્ણ. આજે હું તમને આ વિડીયોમાં થોડી યુટ્યુબને લગતી માહિતી આપીશ. ઘણા બધા મિત્રો યુટ્યુબ ચેનલ બનાવે છે પણ તેમને પૂરી માહિતી હોતી નથી કે યુટ્યુબ ચેનલ જ્યારે બનાવે છે તો તે યુટ્યુબ ચેનલ મોનિટાઈઝ થવા માટે કેટલા સબસ્ક્રાઈબ જોઈશે, કેટલા વ્યૂ જોઈશે અને એ વ્યૂ કેટલા મહિનામાં પૂરા કરવાના રહેશે. અને જો મિત્રો તમે યુટ્યુબ ચેનલ બનાવો છો તો તેમાં તમારું કન્ટેન્ટ ફેસ વેલ્યુવાળું હોવું જોઈએ અને જો કોપી પેસ્ટ હોય તો તેમાં તમારે વોઇસ તમારો હોવો જોઈએ અને વિડીયોમાં તમારું ફેસ વેલ્યુ હોવું જોઈએ. ઘણા બધા મિત્રો ચેનલ બનાવે છે પણ તેમને ખબર નથી હોતી કે કઈ ટાઈપના તેમાં વિડીયો અપલોડ કરવા. તો તમારે વિડીયો અપલોડ પોતાનું કન્ટેન્ટ ફેસ વેલ્યુવાળું હોવું જોઈએ. જેમ કે તમે વ્લોગ બનાવો છો, કોમેડી વિડીયો બનાવો છો, એક્સપેરિમેન્ટ, એ તમારા ખુદનું કન્ટેન્ટ છે. અને હા, જો તમે યુટ્યુબમાંથી અથવા ફેસબુકમાંથી વિડીયો લાવીને અપલોડ કરો છો તો કોપીરાઇટ અથવા સ્ટ્રાઇક આવવાની શક્યતા રહે છે અને તમારી યુટ્યુબ ચેનલ પણ ડિલીટ થઈ શકે છે. અને એવી ઘણી બધી કોપી પેસ્ટવાળી ચેનલો છે જે બિલકુલ મોનિટાઈઝ થતી નથી. તો હવે આપણે જાણીશું કે કેટલા વિડીયો નાખવાથી ચેનલ મોનિટાઈઝ થઈ શકે. તો પહેલા તો તમારે દરરોજના વિડીયો અપલોડ કરતું રહેવાનું હોય છે. જો મિત્રો તમે લોંગ વિડીયો બનાવો છો તો તમારે 12 મહિનામાં 4000 વોચ ટાઈમ અને 1000 સબસ્ક્રાઇબ પૂરા કરવાના રહેશે. જો તમે શોર્ટ વિડીયો બનાવો છો તો તમારે 3 મહિનાની અંદર 10 મિલિયન વ્યૂ અને 1000 સબસ્ક્રાઇબ કરવાના રહેશે. જ્યારે તમારે 12 મહિનામાં 4000 કલાક વોચ ટાઈમ પૂરા થશે ત્યારે તમારે YT સ્ટુડિયોમાં મોનિટાઈઝ કરવાનું ઓપ્શન આવશે. ત્યાંથી તમારે અપ્લાય કરવાનું રહેશે. હવે આપણે એડિટિંગની વાત કરીએ તો એવી ઘણી બધી એપ્લિકેશન છે જેમાં તમે આસાનીથી વિડીયો એડિટિંગ કરી શકો છો, જેમ કે કાઇનમાસ્ટર, VN, CapCut, InShot. હવે મારી યુટ્યુબ ચેનલ વિશે તમને વાત કરીશ કે મેં ક્યારે યુટ્યુબ ચેનલ ચાલુ કરી અને કેટલું સ્ટ્રગલ કર્યું. તો મેં યુટ્યુબ ચેનલ ચાલુ કરી 2022માં, જ્યારે મને યુટ્યુબ વિશે આટલી બધી માહિતી નહોતી. મારા મોટા ભાઈ મહેશભાઈ જે યુટ્યુબમાં વિડીયો બનાવતા, પછી મને કીધું કે કાજલબેન તું વિડીયો બનાય, કારણ કે હું ગમે તે જગ્યાએ જાઉં તો આમ બોલવાનું વધારે થોડું સ્પીચ કે કંઈ બી પણ. તો મહેશભાઈ કીધું કે કાજલ તું વિડીયો બનાવ. તો મને તો ઇન્ટરેસ્ટ આટલો બધો નહોતો. પછી એ ભાઈએ બધું મારી સાથે રહીને મને શીખડાવ્યું કેવી રીતે વિડીયો બનાવવા. અને હાલ પણ મારા મોટા ભાઈ મહેશભાઈ એ જ એડિટિંગ કરે છે. ત્યારે મેં 2022માં ચેનલની શરૂઆત કરી ત્યારે સ્ટાર્ટિંગમાં તો એટલા બધા કંઈ વ્યૂ નહોતા આવતા. પછી સબસ્ક્રાઈબ પણ હાવ ડીમ જ આવતી હતી. દિવસની તો 1 યા તો 2 અને વ્યૂ તો સાવ 0 જ હતા. પણ જ્યારે અમે મહેનત કરવાનું શરૂ કર્યું, ધીરે ધીરે કરતાં આમ મહેનત કરતાં અમને 3 વર્ષ લાગ્યા. જ્યારે આજ 10 લાખ સબસ્ક્રાઈબ છે. જ્યારે અમે વિડીયો બનાવીએ છીએ ત્યારે અપલોડ કરીએ છીએ યુટ્યુબમાં તો વ્યૂ નહોતા આવતા પહેલાં. તો ઘણી વખત મને તો આમ થતું કે હવે વિડીયો બનાવવા નથી, આ વિડીયોમાં કંઈ નથી, વ્યૂ પણ નહીં આવે. તો મારા મોટાભાઈ મહેશભાઈ જે મને કહેતા કે મહેનત કર, ક્યારેક તો સફળ થશું અને ક્યારેક તો વ્યૂ તો આવશે જ. તો એમની મને બહુ આમ હિંમત આપી કે વિડીયો બનાવ. પણ હું તો આમ કે નહીં જ બનાવવા. તો પણ એ મારી સાથે હાલ પણ છે અને મને બહુ જ સપોર્ટ કરે છે. હાલ તો મારું શૂટિંગ છે એ મારો ભાઈ જ કરે છે. ગમે તે જગ્યાએ જવાનું હોય તો એ જ પણ સાથે આવે છે. મિત્રો, જ્યારે તમે વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરશો ત્યારે તમને એવા ઘણા બધા લોકો કહે છે કે તું વિડીયો કેમ બનાવે છે, આવા કેમ બનાવે છે, આમ તેમ ઘણું તમને સંભળાવશે. પણ જો તમે એમનું સાંભળવા જશો તો આ યુટ્યુબમાં ક્યારે પણ આગળ નહીં આવી શકો. જેમ કે મને પણ ઘણા લોકો કહેતા હતા કે તું આવા વિડીયો મત બનાવ, આમ તેમ, તારાથી કંઈ નહીં થઈ શકે. પણ મારી સાથે મારા મોટા ભાઈ મહેશભાઈ જે મારી સાથે જ રહ્યા અને મને બહુ મહેનત કરાવી. જ્યારે મારે આજ એક ચેનલમાં 10 લાખ સબસ્ક્રાઈબ છે. અને જો આમાં વધારામાં વધારે મહેનત હોય તો મારા મોટા ભાઈ મહેશભાઈની જ છે. અને હવે આપણે સિલ્વર પ્લે બટન અને ગોલ્ડન પ્લે બટનની વાત કરીએ તો મારે 2 યુટ્યુબ ચેનલ છે, જેમાં 2 સિલ્વર પ્લે બટન છે અને 1 ગોલ્ડન પ્લે બટન છે. આ છે ગોલ્ડન પ્લે બટન જે 10 લાખ સબસ્ક્રાઈબ પર આવે છે. અને મારે પણ યુટ્યુબમાં 1 મિલિયન સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થયા અને આ ગોલ્ડન પ્લે બટન આવ્યું છે. પહેલાં ગોલ્ડન પ્લે બટનની સાઇઝ થોડી મોટી આવતી, હાલમાં નાની આવે છે. આ બંને છે સિલ્વર પ્લે બટન જે 1 લાખ સબસ્ક્રાઈબ પર આવે છે અને મારી 2 ચેનલમાં 1 લાખ સબસ્ક્રાઈબ પર આવ્યા હતા આ બટન. તો મિત્રો, આ યુટ્યુબ વિશે માહિતીનો મારો પહેલો વિડીયો હતો. તો તમને માહિતી કેવી લાગી? અને જો તમારે વધારે માહિતી જોઈતી હોય તો કમેન્ટ કરી દેજો, જેથી હું તમારા સુધી માહિતી ફરીથી પહોંચાડી શકું વિડીયો દ્વારા.